કામ કરીએ એટલે કપડાં જૂના જ પહેરવા પડે. જો આ એની અંદર શું થાય કે આ જેવો જો મિત્રો, આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે ખેતરમાં કેમનું પાણી વાળીશું, કેમનું ખાતર નાખીશું ને કેમનું બધું કામ કરીશું આજે તમને બતાવીશું. અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતરની અંદર, તમાકુ કરી છે અને અત્યારે મારો ભાઈ ખાતર કાઢે છે, યુરિયા. આપણું ખેતર છે જો, એમાં તમાકુ કરી છે, એમાં ખાતર નાખીને પાણી વાળવાનું છે. આવું નવું લબાડ્યું કામ હોય. જો ખાતર બધું વેરી નાખ્યું. આ રીતે ખાતર નાખવાનું હોય છે જો તમાકુમાં. એવું આખું એક પાર્યું જ લઈ લેવાનું સીધું, પછી એવી રીતે નાખતું આખા ખેતરમાં આવી રીતે નાખવાની ખાતર. કોથળી ખાતર પતાવી દીધું છે, હવે એક કોથળી બાકી રહી છે. પેલા મારો ભાઈ નાખે છે. આ જો એ બાજુ 3 પારિયા રહ્યા છે હવે, એટલે એક કોથળી પૂરી નહીં જાય, અડધી જશે. અને આજે વાતાવરણ એવું છે ને એટલે તાપે બહુ લાગે છે, પરસેવો થઈ ગયા છે, એટલી ગરમી આજે લાગે છે એમ. અને પાણી પીધું, હવે નાખવાનું ચાલુ કરીએ. બાકી રહીએ કામ કરીએ એટલે કપડાં જૂના જ પહેરવા પડે. જો આ એની અંદર શું થાય કે આ જેવો તમાકુના પાંદાની નીચે આવું ચીકણું પ્રવાહ હોય, એટલે એના લીધે શું આ કપડાં બધા આવા થઈ જાય, કાળા પડી જાય. અને આ જો એકદમ ચીકણું થઈ જાય, અમે આવી રીતે થઈ જાય. એટલે તમારા ગમે તેવા નવા કપડાં હોય એટલે બધા બગડી જાય. નવા ના પહેરાય, જૂના જ કપડાં પહેરવા પડે તો જ ચાલે. અને તો નવા પહેર્યા તો બધા આવા કાળા થઈ જાય, ધોવાને તો એ સાફ ના થાય. એટલે આ જૂના જ કપડાં પહેરવા પડે. હવે ખાતર નાખવાનું પતી ગયું છે, હવે ઘેર જઈએ. આજનું કામ બતાવ્યું. હવે સાંજે કંઈ બીજો પ્રોગ્રામ થાય કે નહીં જોઈએ હવે. એટલે આજનું કામ પતાવી દીધું ખાતર નાખવાનું. હવે ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છે, નહીં ધોઈને ખાતર નાખવાનું પતી ગયું. જમવાનું થઈ ગયું છે રેડી. આ બા રોટલા બનાવે છે, આપણા દેશી ચૂલો, બાજરીના રોટલા અને શાક. હવે જમી લઈએ, મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.